જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છે 14 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો. અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે મિત્રો કરંટ અફેર્સ તમારે બીજી ક્યાંયથી ગોતવાની જરૂર ન પડે. અને મિત્રો કરંટ અફેર્સની નોટ તમે તમારી રીતે તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. ગુજરાત સરકાર પોતાની આગામી ઔદ્યોગિક નીતિમાં એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ઉદ્યોગો માટે કઈ નવી કેટેગરી રજૂ કરવા જઈ રહી છે? તો મિત્રો એ છે અલ્ટ્રા મેગા કેટેગરી. પ્રશ્ન બીજો જોઈએ. વર્ષ 2026 માટે EMBO ગોલ્ડ મેડલ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ છે ડૉક્ટર ગૌતમ ડે. અને મિત્રો આ EMBOનું પૂરું નામ છે યુરોપિયન મોલેક્યુલર બાયોલોજી ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન ત્રીજો જોઈએ. તાજેતરમાં મહિલા એશિયન વ્યક્તિગત ચેસ ચેમ્પિયનશિપ 2026 કોણે જીતી છે? તો મિત્રો એ છે વૈશાલી રમેશ બાબુ. પ્રશ્ન ચોથો જોઈએ. ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો એ છે દિનેશ ત્રિવેદી. પ્રશ્ન પાંચમો જોઈએ. તાજેતરમાં ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે GPI 2026માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? તો એ છે 127મું. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. ભારતીય રેલવેએ માનવ સંસાધન વહીવટને આધુનિક બનાવવા માટે AI સંચાલિત ચિરાગ સેન્ટર ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો એ કરેલું છે તેલંગાણાના હૈદરાબાદમાં. પ્રશ્ન સાતમો જોઈએ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સફળતાપૂર્વક માન્ય કરાયેલ ભારતની પ્રથમ સ્વદેશી HPV સ્ક્રીનિંગ ટેસ્ટનું નામ શું છે? તો મિત્રો એ છે ટ્રુનેટ HR HPV+. પ્રશ્ન આઠમો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશના નીસ શહેરમાં ભારત ઇનોવેટ્સ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે? તો મિત્રો એ દેશ છે ફ્રાન્સ. તો મિત્રો જો વિડીયો સારો લાગતો હોય તો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નવમો જોઈએ. ભારતમાં નિર્મિત એરબસ C295 વિમાને ક્યાંથી તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી? તો મિત્રો એ પૂર્ણ કરી છે વડોદરાથી. પ્રશ્ન 10મો જોઈએ. વિશ્વ બેંક દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? તો એ છે 6.6%. પ્રશ્ન 11મો જોઈએ. સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓની સ્વચ્છતા અને હાઇજીન મોનિટરિંગ માટે QR કોડ સિસ્ટમ શરૂ કરનાર ગુજરાતનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો મિત્રો એ બની ગયું છે અમદાવાદ. પ્રશ્ન 12મો જોઈએ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા જિલ્લામાં વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો એ જિલ્લો છે પોરબંદર. પ્રશ્ન 13મો જોઈએ. દુનિયાના સૌથી પહેલા ટ્રિલિયોનર કોણ બની ગયા છે? તો એ છે એલન મસ્ક. પ્રશ્ન 14મો જોઈએ. તાજેતરમાં તેલીબિયાંની ખેતી કરતા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી ભારતની પ્રથમ WhatsApp આધારિત AI સલાહકાર સેવાનું નામ શું છે? તો મિત્રો એ છે તિલહન અથવા તેલીબિયા કિસાન મિત્ર. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. 23મા ફિફા વિશ્વકપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું હતું મેક્સિકોમાં. તો મિત્રો આ હતા 14 જૂન 2026ના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો.
તો મિત્રો જો તમે આવા કરંટ અફેર્સના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો મેળવવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરી દો. તો મિત્રો અત્યારે અહીં લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.